નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે. આપણા જીવનમાં કંઈક ને કંઈક જાણકારી આપી જાય એવો વિડીયો આપણે દર શનિવારે જોઈએ. અત્યારે આપણે લગભગ વાસ્તુની વિગતો જાણીએ છીએ. તો આપણે ગયા અઠવાડિયે જોયું કે ભાઈ ઈશાન અને અગ્નિ બે ખૂણા માનવ જીવનમાં કેટલું મહત્ત્વ ધરાવે. તો આજે આપણે જોઈએ બીજા બાકીના બે ખૂણા, નૈઋત્ય અને વાયવ્ય. તો નૈઋત્ય ખૂણાની અસર માનવ જીવન પર શું આવે છે અને વાયવ્ય ખૂણાની અસર પણ આપણા માનવ જીવન પર શું આવે છે એની થોડી જાણકારી મેળવીએ. આવી નાની જાણકારી જીવનમાં ઘણી વખત ઉપયોગી સાબિત થાય, કારણ કે આપણું કોઈ એવું કામ હોય કે જે અટકી ગયેલું હોય, આપણને ખબર જ ન હોય, પણ એક નાનકડી જાણકારી આપણે એ કામમાં સફળતા અપાવી જાય. નૈઋત્ય ખૂણો એટલે દક્ષિણ પશ્ચિમ વચ્ચેનો ખૂણો. તો આ ખૂણામાં પ્રવેશદ્વાર છે. આ ખૂણાનો આપણે વધુ ઉપયોગ કરીએ છીએ તો જીવનમાં શું આવે, અને આ ખૂણામાં જો આપણા મકાનમાં દાખલ થવાનો રસ્તો છે, એન્ટ્રી છે આપણી, તો આવા મકાનમાં રહેવાવાળા માણસોનો ક્રોધ વધારે હોય, લડાઈ ઝઘડો, કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાના જીવનમાં હંમેશા સતાવતી હોય છે. આવી જગ્યાઓમાં આગ લાગવાની, દાઝવાની, અગ્નિથી નુકસાન થવાની ઘટનાઓ થતી રહે છે. તો અહીંયા આપણે બચવું જોઈએ. આવી જગ્યામાં રહેનારા માણસોને ધારદાર હથિયારથી ઈજા થઈ શકે, અંગભંગ થઈ શકે છે, અંગ કપાઈ શકે છે. આવા દ્વારમાં રહેનારો વ્યક્તિ ખૂબ કામી હોય, એનામાં કામનો ઉભરો કાયમ જ રહેતો હોય અને એનાથી એને નુકસાન થાય. આવી એન્ટ્રીવાળો માણસ સ્વભાવિક ગરમ હોય અને ગરમ સ્વભાવને કારણે લોકો એનાથી દૂર રહેતા હોય, એના સંબંધોમાં મીઠાશ આવતી નથી. અને કારણે ઘણી વખત આવી જગ્યામાં રહેનારા માણસો નપુંસક હોય છે, વાંઝ્યા રહેવાનો સમય આવે છે. આવા લોકોએ આવી જગ્યામાં છે ને સંતાન પક્ષ બાધિત થાય છે. આવા મકાનમાં રહેનારા લોકો, સ્ત્રી કે પુરુષ, એમાં કુટિલતા વધારે હોય, લુચ્ચાઈ વધારે હોય, કૂટનીતિ ભરેલી હોય, કોઈ પણ કામ ખોટું બોલીને કરાવવાની આદત હોય આવી જગ્યામાં રહેનારી સ્ત્રીઓને. આવી જગ્યાઓમાં ઘણીવાર ગર્ભપાતનું પ્રમાણ વધી જાય છે. બાળક બહુ લાંબુ જીવન, સ્વસ્થ જીવન જીવી નથી શકતા. તો આવો ખૂણો કપાયેલો પણ ન હોવો જોઈએ અને બહાર નીકળેલો પણ ન હોવો જોઈએ. ને આવી જગ્યામાં એન્ટ્રી તો ક્યારે પણ હોવી જોઈએ નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે વાયવ્ય ખૂણો. ઉત્તર પશ્ચિમની એન્ટ્રી હોય તો આવા મકાનમાં રહેનારા લોકોને છીછરા કહી શકાય. હોય કંઈ નહીં ને બતાવે બહુ બધું, એવા લોકો આવા મકાનમાં રહેતા હોય. અપવ્યય, જે આવે છે આવક, એના કરતાં જ આવક વધારે હોય. આવા ઘરોમાં ખોટી હવાનો પ્રવેશ થતો હોય ને એ હવાથી આ ઘરના સભ્યો જીવતા હોય. અહીંયા સંતાનોમાં તકલીફ આવે છે, સંતાનોની આદત સારી નથી રહેતી, સંતાન અલ્પજીવી હોય. આ ઘરોમાં રહેનારી સ્ત્રીઓને ગર્ભપાત વારંવાર થવાની શક્યતાઓ વધી જાય છે. ઘરમાં આ જગ્યામાં નવા પરણેલાનો રૂમ ન બનાવવો, નહીં તો વાંઝિયાપણું ભોગવવું પડે. આવી જગ્યામાં રહેનારા માણસો અસંતોષથી ભરેલા હોય, એને ક્યારેય સંતોષ નથી મળતો. અને આવો ખૂણો જો કપાયેલો હોય ને તો જીવનની ગતિ ધીમી થઈ જાય. આનંદ, ઉલ્લાસ, ઉમંગ, આ બધાની કમી આવી જાય આવા લોકોમાં. અહીંયા રહેનારી સ્ત્રીઓના શરીરમાં લોહીની કમીનો રોગ હોય, એમાં માસિકની રૂકાવટ, માસિકમાં પ્રોબ્લેમ, માસિક ઇન્ફેક્શન વાળું આવવું, આ બધી જ વસ્તુઓ એમાં સામેલ છે. પુરુષોમાં પૌરુષત્વ ઓછું થાય, સંતાનમાં કમી આવે, અને અહીંયા રહેવાવાળા છે ને ડરપોક હોય. તો મિત્રો, આપણા ઘરોમાં, આપણા જીવનમાં આપણે જે જગ્યા પર રહીએ છીએ એ જગ્યાની અસર આપણી પર આવે જ છે. અને જો આપણે મકાન બનાવીએ જ, રહેવા માટે મકાન બનાવીએ, તો કોઈ સારા વાસ્તુશાસ્ત્રી પાસે આપણા ઘરની જગ્યા, ઘરનો પ્લાન, ઘરની રચના ચેક કરાવીને પછી જો આગળ ચાલીએ ને તો ચોક્કસ આપણે એમાં એક સારું પરિણામ પ્રાપ્ત થાય.
જે ઘરમાં વાયવ્ય ખૂણો કપાયેલો હશે ને એ ઘરના લોકો બીજાની નિંદા કરવામાં માહિર હશે. આવા ઘરોમાં જ્યાં વાયવ્ય ખૂણો કપાયેલો હોય ને ત્યાં ગુરુના ગ્રહનો પ્રભાવ ઓછો થઈ જાય છે. તો મિત્રો આપણે આજે 4 ખૂણાની જાણકારી મેળવી. આગલા વિડીયોમાં આપણે ઈશાન અગ્નિ જોયો, આમાં આપણે નૈઋત્ય અને વાયવ્યની જાણકારી મેળવી. તો જ્યારે પણ જીવનમાં મકાન બનાવો ત્યારે આ વસ્તુને ધ્યાનમાં રાખજો. પહેલેથી જ કોઈ સારા જાણકારને જગ્યા બતાવી પ્લાનિંગ કરાવી ને પછી મકાન બનાવજો ને પછી એમાં રહેજો, ક્યારેય દુઃખ નહીં મળે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.